તો એરોમેટિક કેરેક્ટરિસ્ટિક્સ છે એ બહુ સિમ્પલ છે કે the compounds which is having 4n plus 2 pi electron and having symmetrical structures and sp2 hybridized atoms. Symmetrical structure તો જ હશે કે જો sp2 hybridization હશે. So that kind of structures can show aromaticity or aromatic character. તો ત્યાં હકેલ્સ રૂલ જે છે 4n plus 2 pi ઇલેક્ટ્રોન માટેનું n is equal to 0 1 2 3 એમ આવશે, બરાબર. તો એ ટાઈપના કમ્પાઉન્ડ્સ અને એની કેરેક્ટરિસ્ટિક્સ છે, બહુ ઇઝી છે કે એને આપણે સમજી શકીએ. તો મેઇનલી જે પોઈન્ટ્સ છે એ આટલા આપણે જોઈ ગયા. હવે એના રિગાર્ડિંગ કેટલાક ક્વેશ્ચન્સ છે, તો એ ક્વેશ્ચન છે એ લર્ન કરતા જઈએ. ક્વેશ્ચન નંબર 136, which is the most stable compound among the following? Now you can see the three structures with two double bonds in each ring, and both the rings is bonded with single bond. તો આ ટાઈપની જે રિંગ છે એમાં કોન્જુગેટેડ સિસ્ટમ ક્યારે કહેવાય? ઓલ્ટરનેટ ડબલ બોન્ડ હોય તો ઇટ શુડ બી ઓલ્ટરનેટ. તો અહીંયા આગળ જે સ્ટ્રક્ચર્સ છે કે જેમાં મોર conjugation is more, then resonating structures can be more, and if more is the resonating structures, more is the stability. That is very important. તો અહીંયા આગળ હું ડાયરેક્ટલી જે સ્ટ્રક્ચર ડ્રો કરું છું તો એમાં ફર્સ્ટ સ્ટ્રક્ચર જે છે એ તમે જુઓ તો એની અંદર you can see that there is no conjugated system. બંને રિંગમાં ક્યાંય ડબલ બોન્ડ જે છે પછી શું છે? ટુ સિંગલ બોન્ડ્સ છે, પછી ડબલ બોન્ડ્સ છે. દેટ મીન્સ રેઝોનન્સ ઇઝ નોટ પોસિબલ. એટલે સ્ટ્રક્ચર એ છે એ તો પોસિબલ જ નથી. ઓકે, what about structure B? yes, double bond, single bond, double bond. પણ એ સિવાયના જે બંને રિંગના ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ છે એ સિવાયના જે ડબલ બોન્ડ્સ છે એમાં એ પાછા ત્યાં રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થઈ શકે એમ નથી. તમે જુઓ, બે વખત સિંગલ બોન્ડ આવી જાય ને એટલે ત્યાં રેઝોનન્સ પોસિબલ નથી, રાઈટ. સ્ટ્રક્ચર સી છે એ જોઈએ કે જેમાં here double bond, then 2 times single bond, see, and double bond is here. Double bond, single bond, double bond, single bond and double bond. Now these two double bonds are in conjugation, so double bond, single bond, double bond, single bond, double bond. So this is the conjugated system, and in this conjugated system 3 pi bonds are present. More is the number of pi bonds in conjugated system, more is the resonance, and more is the resonance, more is the stability. તો જેટલું રેઝોનન્સ વધારે થશે એટલી સ્ટેબિલિટી વધારે હશે, સિમ્પલ. સો ધીસ ઇઝ યોર આન્સર. મોસ્ટ સ્ટેબલ કમ્પાઉન્ડ એમોંગ ધ ફોલોઈંગ. તો આ થશે કારણ કે આમાં રેઝોનન્સ વધારે થશે, બરાબર. આ જે છે એ ક્યાં આવી શકે? આ બાજુ આવે. આ જે છે એ અહીંયા આવે, આ જે છે એ અહીંયા આવી જશે, બરાબર. સેમ વે આ જે છે એ આ બાજુ આવે તો આ બાજુ આવે, આમ આવે. તો એટલા પોર્શનમાં શું થશે? રેઝોનન્સ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 139. કન્સિડર ધ ફોલોઈંગ કાર્બોકેટાયન્સ CCl3 C plus bond Cl Cl and Cl CH Cl2 and CH3 plus, and give the
correct order of the stability of this carbocation. Now you must remember that for halogen, and it is for particularly chlorine, because chlorine is having highest electron affinity or electron gain enthalpy. બરાબર, તો એની ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરવાની ટેન્ડન્સી વધારે છે ઇલેક્ટ્રોન ડોનેટ કરવા કરતા, રાઈટ? એન્ડ ધેટ્સ વાય halogen, it is having always minus I effect greater than plus M effect. કારણ કે મોસ્ટલી આપણે એવું લઈએ છીએ કે લોન પેર છે તો લોન પેર સિંગલ બોન્ડ અને પોઝિટિવ ચાર્જ, બરાબર? તો એમાં બેક બોન્ડિંગ જે તમે લર્ન કરી ગયા તો એ પ્રમાણે પણ તમે સમજી શકો કે એમાં થવું જોઈએ. પણ અહીંયા આગળ શું છે, હેલોજન જે હશે, હેલોજન પાસે શું છે? સ્ટ્રોંગ માઇનસ આઈ ઇફેક્ટ છે. એટલે ઇટ ઇલેક્ટ્રોન વિડ્રો ઇલેક્ટ્રોન પેર શું કરશે? ઇલેક્ટ્રોનને વિડ્રો કરશે. અને ઇલેક્ટ્રોન જો વિડ્રો કરતો હોય ટુવર્ડ્સ ઇટ સેલ્ફ, દેન પોઝિટિવ ચાર્જ ઇન્ક્રીઝિસ. માઇનસ આઈ ઇફેક્ટ જે હોય તો માઇનસ આઈ ઇફેક્ટ અને સ્ટેબિલિટીમાં આપણે શું લઈએ? સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન that is inversely proportional to number of minus I groups. M આવે so more is the number of I groups, minus I groups, less is the stability. That means this is the, if it is 1, then 1 is the least stable, then 2, then 3 and 4, this is the most stable, because halogen is having more minus I effect as compared to plus M effect. Clear છે? Stability of isobutylene can best explained by isobutylene. First of all, isobutylene CH3 CH3 double bond CH2. Is it clear? This is isobutylene. તો આઇસોબ્યુટિલિન જે છે ડબલ બોન્ડ વાળા કમ્પાઉન્ડ છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર શું થાય? ગ્રુપ જે છે એ સિગ્મા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનને ઇટ મે બી એટ્રેક્ટ ટુવર્ડ્સ ઇટ સેલ્ફ ઓર ઇટ ડોનેટ ઓર રિલીઝ ઇલેક્ટ્રોન ટુવર્ડ્સ ધ અધર ગ્રુપ. બેમાંથી એક જે ઘટના છે એ થતી હોય કે પ્લસ આઈ ઇફેક્ટ હોય તો એ શું કરશે? તો કે ઇટ રિલીઝ ઇલેક્ટ્રોન, અને માઇનસ આઈ ગ્રુપ હશે તો ઇટ એટ્રેક્ટ ઇલેક્ટ્રોન્સ. આવું થતું હશે, બરાબર? રેઝોનન્સની અંદર શું થતું હશે? તો કે રેઝોનન્સ જે છે એમાં પાઈ ઇલેક્ટ્રોનનું ડિસ્પ્લેસમેન્ટ થતું હશે. તો પાઈ ઇલેક્ટ્રોન છે એ પોઝિશન ચેન્જ કરી નાખશે, પાઈ ઇલેક્ટ્રોન, અને જે એટમના પાઈ ઇલેક્ટ્રોન હશે એની આસપાસમાં, એટલે કે એને એ એટમ જે છે એને છોડીને નથી જતો રહ્યો, બરાબર? એની આસપાસમાં જ રહેશે. પણ અહીંયા આગળ જે છે કે ડબલ બોન્ડેડ કાર્બન છે એની સાથે સી બોન્ડ એચ હોય તો આ સી બોન્ડ એચ નું ઇલેક્ટ્રોન પેર જે છે એ ઇલેક્ટ્રોન પેર શું થશે? તો કે એ ઇલેક્ટ્રોન પેર જે છે એ ડબલ બોન્ડ તરફ એટ્રેક્ટ થાય, અને એના કારણે જે ફિનોમિના થાય છે એ which is known as hyperconjugation. So more is the number of alpha hydrogen. Alpha hydrogen, that means the hydrogen sp2 carbon which is bonded with sp3 carbon, and this sp3 carbon having hydrogen, this hydrogen is known as alpha hydrogen. So there are 6 alpha hydrogen with this sp2 carbon. તો 6 આલ્ફા હાઇડ્રોજન છે. તો આ જે આલ્ફા હાઇડ્રોજન છે એ આલ્ફા હાઇડ્રોજન, મોર ઇઝ ધ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન, મોર ઇઝ ધ સ્ટેબિલિટી. આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય ખબર પડવી જોઈએ. sp2 કાર્બન સાથે sp3 કાર્બન બોન્ડિંગમાં હોય, અને એ sp3 કાર્બન સાથે બોન્ડિંગમાં જે હાઇડ્રોજન હોય એ શું કહેવાય? આલ્ફા હાઇડ્રોજન કહેવાય.
So more is the number of alpha hydrogen, more is the stability, right? So in isobutylene there are 6 alpha hydrogen. So this phenomena is hyperconjugation. It is hyperconjugation. So isobutylene can be best explained by stability of isobutylene. It can be explained by hyperconjugative effect or hyperconjugation. Which among the following free radical is the most stable? તો અહીંયા આગળ free radical માટે છે CH3 છે અને અહીંયા આગળ ડબલ બોન્ડ છે, પછી CH2, CH3, CH2 bond, CH double bond, CH2. Free radical containing carbon is sp2 hybridized carbon. So 1, 2 and 3 sigma bonds છે, બરાબર? તો અહીંયા આગળ ડબલ બોન્ડ છે, તો ફ્રી રેડિકલ ડબલ સિંગલ અને ફ્રી રેડિકલ હોય તો રેઝોનન્સ પોસિબલ છે. દેટ મીન્સ કે અહીંયા આગળ કઈ કઈ ફિનોમિના જે છે એ પોસિબલ છે, તો કે એક તો રેઝોનન્સ થાય, રાઈટ? એન્ડ સેકન્ડ ઇઝ sp2 carbon with this sp3 carbon and 2 hydrogen, that is 2 alpha hydrogen. So resonance plus hyperconjugation, both the phenomena is present here for this free radical. What about this one? It is sp3 carbon, sp2 છે તો ખબર જ છે. So only one alpha hydrogen is there and there is no resonance, no resonance, બરાબર? અહીંયા આગળ મિથાઇલ ફ્રી રેડિકલ છે અને અહીંયા આગળ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ અને ફ્રી રેડિકલ છે, તો આ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ એન્ડ ફ્રી રેડિકલ, then resonance is here but only resonance is here. So this is the most stable because this free radical carbon is stabilized by resonance and hyperconjugation both. તો રેઝોનન્સ થી પણ સ્ટેબિલિટી આવતી હોય, હાઇપરકોન્જુગેશન થી સ્ટેબિલિટી આવતી હોય, તો એ મોસ્ટ સ્ટેબલ હોય. સો ધીસ ઇઝ ધ મોસ્ટ સ્ટેબલ. ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન. મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાયન ઇઝ CH3CH2+. તો અહીંયા આગળ જુઓ CH3CH2+, positive charged carbon, that means sp2 carbon, which is bonding with sp3 carbon, and 3 alpha hydrogens are there. CH3 bond CH plus bond CH3, sp2 carbon, 2 sp3 carbon, and total 6 alpha hydrogen is there. Now you can say that yes, this is more stable than this one. What about next? CH3 bond C, CH3, CH3 plus charge, right? Tertiary butyl carbocation and phenyl ring CH2+. Now exception is here. અહીંયા આગળ જોવા જાઓ તો સ્ટેબિલિટી આવશે because of resonance, and here stability is just because of hyperconjugation. Total 9 alpha hydrogen is there. નોર્મલી આપણે એમ કહીએ છીએ કે જે ઇફેક્ટ્સ છે એ ઇફેક્ટ્સમાં મેસોમેરિક ઇફેક્ટ ઇઝ more effective as compared to resonance.
resonance is more effective as compared to hyperconjugation, and hyperconjugation is more effective than I effect. આમ છે ઓર્ડર જે છે એ આ રીતનો છે અને હજુ મૂકવું હોય તો અહીંયા શું આવી જશે એરોમેટિસિટી, રાઈટ. So aromatic characteristics, that is the most effective than meso. Mesomeric effect is more effective than resonance effect. Resonance effect is more effective than hyperconjugation, and hyperconjugation is more effective than I effect. But although there is a exception here, બરાબર. Benzyl carbocation karta tertiary butyl carbocation is more effective. When 9 alpha, it is only for 9 alpha hydrogen. બરાબર છે. ટર્શરી બ્યુટાઇલ હોય પણ આલ્ફા હાઇડ્રોજન 9 ન હોય તો એ મોર સ્ટેબલ એઝ કમ્પેર ટુ બેન્ઝાઇલ કાર્બોકેટાયન ન થાય. બરાબર છે. તો આપણે યાદ રાખશું with 9 alpha hydrogen, tertiary butyl carbocation with 9 alpha hydrogen, it is more stable as compared to benzyl carbocation. Clear છે હવે? In given which of the following pair A is more stable than B? ડબલ બોન્ડ છે. અહીંયા આગળ જે yes, question is in given which of the following pair A is more stable than B. A is more stable than B. તો અહીંયા આગળ કરેક્શન જે છે એમાં ફ્રી રેડિકલ શો કરેલો છે એ આ કાર્બન ઉપર છે અને પછી નેક્સ્ટ બી જે ઓપ્શન છે એમાં અહીંયા આપેલો છે. બરાબર. તો એ નાવ યુ કેન સી ધેટ આ ડબલ બોન્ડેડ કાર્બન ઉપર ફ્રી રેડિકલ આવ્યો તો એ લેસ સ્ટેબલ હોય એઝ કમ્પેર ટુ ધીસ વન. ખ્યાલ આવે છે? આ જે છે એમાં ક્યાંય રેઝોનન્સ કે કશું થવાનું નથી એટલે ફ્રી રેડિકલ છે એ એઝ ઇટ ઇઝ રહેવાનો છે. તો આ મોર સ્ટેબલ થાય રેઝોનન્સથી અને આલ્ફા હાઇડ્રોજનથી, હાઇપર કોન્જ્યુગેશનથી. આપણે તો એવું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે જેમાં એ ઇઝ મોર સ્ટેબલ ધેન બી. આ સપોઝ એ છે ને અહીંયા આગળ બી છે. બરાબર. સાયક્લોપ્રોપાઇલ ફ્રી રેડિકલ એન્ડ સાયક્લોહેક્સાઇલ ફ્રી રેડિકલ આમ છે. तो more is the number of alpha hydrogen લઈ લો કે number of plus I effect છે એ plus I effect. તો more is the number of carbon, more is the plus I effect. તો આની કમ્પેરિઝન માં જે plus I effect હશે એ આની વધારે હશે. બરાબર. એટલે આ more stable હશે. આ પણ ધ્યાન રાખો. આવા બધા પ્રોબ્લેમ સોલ્વ કરતી વખતે બધા ઓપ્શન્સ છે એ આપણે સોલ્વ કરવા જોઈએ. તો શું થાય કે ક્વેશ્ચન નવો બનાવશે તો એના માટે કંઈક નંબર ઓફ મોલેક્યુલ્સ નવા ના લઈ આવે. જે આવી ગયેલા હોય એમાંથી જ કંઈક એ નવું સર્જન કરતા હોય એટલે એટલામાં ને એટલામાં જ ક્યાંક હોય. પણ હા, સેમ ક્વેશ્ચન ના મૂકી દે બેઠો જેવું બોર્ડમાં બનતું હોય છે આપણા એવું. એટલે કોમ્પિટિશન એક્ઝામમાં એ ડિફરન્સ હોય. તો એ કરતાં અહીંયા બી અગેઇન મોર સ્ટેબલ છે. આપણે એવો ફાઇન્ડ આઉટ કરવાનો છે કે જેમાં એ મોર સ્ટેબલ હોય. પછી એક ફ્રી રેડિકલ જે છે એ અહીંયા આપેલો છે અને અહીંયા આગળ લઈ લો તો આમ છે ફ્રી રેડિકલ. શું થશે હવે? તો કે અહીંયા આગળ CH2 સો ટોટલ 4 આલ્ફા હાઇડ્રોજન એમ થાય. આ sp2 કાર્બન sp3 sp3 તો 4 alpha hydrogen. Now what do you think about this carbon, this free radical? આમ થાય ને 3
3 plus 2 plus 2. So 7 alpha hydrogen. So this is the more stable. બરાબર છે. And the last one is phenyl. That means benzene ring જે છે એ benzene ring માં આ જે કાર્બન છે એના ઉપર ફ્રી રેડિકલ છે અને CH3 થ્રાઇસ છે આ રીતે અને અહીંયા આગળ ફ્રી રેડિકલ છે. Now you can see actually શું હોવું જોઈએ CH2. Now this is more stable than this one. બરાબર, કારણ કે અહીંયા રેઝોનન્સથી સ્ટેબિલિટી આવશે. જુઓ કાર્બોકેટાયનમાં એકમાં જ એક્સેપ્શન છે, આ ફ્રી રેડિકલ છે. This is free radical. તો અહીંયા આગળ રેઝો સ્ટેબલ. We can say resonance because of the stability is because of resonance. Reso stable. Clear sir? So this is the answer. A is more stable than B. Clear sir? Okay. Next question જે છે એની અંદર જોઈએ. Okay. Which of the following is less stable? અને aromatic structures અથવા તો aromatic type ના સ્ટ્રક્ચર આપેલા છે JEE મેઇન 2014. તો એક તો બેન્ઝીન છે, બેન્ઝીનમાં રેઝોનન્સ હોય એટલે સ્ટેબલ થાય, એરોમેટિક છે. એરોમેટિક કમ્પાઉન્ડ્સ આર મોર સ્ટેબલ એઝ કમ્પેર ટુ અધર કમ્પાઉન્ડ્સ. પછી ફ્યુરાન, અગેન ઇટ ઇઝ એરોમેટિક કમ્પાઉન્ડ. બરાબર, નોર્મલી અહીંયા લોન પેર તમને શો ન કર્યું હોય તો તમને ખબર હોવી જોઈએ કે ઓક્સિજન પાસે લોન પેર છે અને એ લોન પેર ડબલ બોન્ડ સિંગલ બોન્ડ લોન પેર, દેટ મીન્સ લોન પેર રેઝોનન્સમાં જાય છે તો એ પાઈ ઇલેક્ટ્રોન તરીકે કાઉન્ટ કરી શકો. 2 + 2 + 2. So there are 6 pi electrons, and if any cyclic compound which is having all the atoms with sp2 hybridization and for n + 2 pi electron, so those compounds are aromatic compounds. So it is aromatic. કારણ કે જ્યારે આ લોન પેર એ આપશે, ડોનેટ કરશે તો એનાથી શું થશે તો એ sp2 હાઇબ્રિડાઇઝ્ડ થઈ જશે ઓક્સિજન પણ. બરાબર, એટલે આ જે ફ્યુરાન છે ઇટ ઇઝ એરોમેટિક કમ્પાઉન્ડ. રાઈટ, પછી આમ આવે અહીંયા લોન પેર તો છે પણ આ લોન પેર જે છે એ ડોનેટ ના થઈ શકે. કેમ તો કે આ sp2 નાઇટ્રોજન છે એ sp2 હાઇબ્રિડાઇઝ્ડ છે. બરાબર, એના ઉપર લોન પેર છે તો ડબલ બોન્ડેડ એટમ હશે, એની પાસે જો લોન પેર હશે તો એ લોન પેર ડોનેટ ન થાય. બરાબર, એટલે આ ડોનેટ ન કરે તો 6 pi electron, although this cyclic compound is having 6 pi electron and all the atoms are sp2 hybridized, so this is also aromatic. Right, pyridine છે તો aromatic છે. But what do you think about methyl and methyl? 2 methyl groups are there and double bond O. Is it aromatic? It is not aromatic because first of all resonance is not possible because there are 2 single bonds. This carbon is sp3 hybridized carbon. બરાબર, ભલે આટલામાં થશે કે આટલામાં થશે પણ ઓવરઓલ રિંગમાં રેઝોનન્સ નહીં થાય. બરાબર, so this is not aromatic compound. So this compound is less stable as compared to another 3 aromatic compounds. So less stable is your question. So answer is, ખ્યાલ આવ્યો કઈ રીતે જોવાનું છે. પછી પાછું આમાં પણ એવું એ હોય કે પ્લસ એમ ઇફેક્ટ શો કરતા હોય તો which one shows more plus m effect.
તો એ પ્રમાણે પણ એનું સ્ટેબિલિટીની અંદર પણ એનું કાઉન્ટિંગ એ પ્રમાણે લેવું પડે આપણે કે પ્લસ એમ ઇફેક્ટ જે છે એ કોની વધારે છે. Which will be the least stable resonating structure? Stability resonating structures માટે for resonating structures કઈ મેટર્સ છે કે જે સ્ટેબિલિટીની અંદર મેટર કરે છે? તો આપણે અહીંયા એ જોવાનું કે જે માં રેઝોનન્સ શો કરીએ છીએ એમાં કયા એટમ ઉપર કયો ચાર્જ આવે છે, બરાબર? તો પોઝિટિવ ચાર્જ on less electronegative atom, less electronegative atom is more stable. મીન્સ કે તમે જ્યારે કમ્પેરિઝન કરતા હો કાર્બન, નાઇટ્રોજન ને ઓક્સિજન, તો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો એ મોર સ્ટેબલ કહેવાય. નાઇટ્રોજન અને ઓક્સિજનની કમ્પેરિઝનમાં કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો એ કેવો કહેવાય? મોર સ્ટેબલ કહેવાય. નાઇટ્રોજન અને ઓક્સિજનની કમ્પેર કરીએ તો નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવતો હોય તો એ મોર સ્ટેબલ કહેવાય. કમ્પેરિઝન જ આવે આમાં. અને નાઇટ્રોજન ઓક્સિજનની કમ્પેર કરતા હોય તો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ on more electronegative atom is more stable and positive charge on less electronegative atom is more stable. તો એ રીતે આપણે આમાં જોવું પડશે. પછી ઓલ્ટરનેટ ડબલ બોન્ડ્સ સિસ્ટમ જે છે એમાં તો અહીંયા આગળ ફર્સ્ટ એ જે છે એ હું રીડ કરું છું તો એની અંદર તમે જુઓ કે ડબલ સિંગલ અને પ્લસ ચાર્જ છે. પછી ડબલ બોન્ડ એન, બોન્ડ ઓ માઇનસ, તો ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ છે, કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે, તો કે ઓકે, બરાબર. આની સાથે સાથે પાછું એ પણ જોવાનું કે આ આપણે વાત કરી પણ સપોઝ કે ઓક્ટેટ કમ્પ્લીટ થતું હોય, સમજો શું ઓક્ટેટ કમ્પ્લીટ થતું હોય તો ગમે તે એટમ ઉપર પ્લસ ચાર્જ આવે વાંધો નથી. ક્યારે? ઓક્ટેટ કમ્પ્લીટ થતું હોય તો. ઓકે, એટલે એ જે છે એમાં તો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવે છે, કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે, તો વાંધો નથી, ઓકે, એ સ્ટેબલ, કમ્પેરેટિવલી સ્ટેબલ જ ગણાય, લીસ્ટ સ્ટેબલમાં તો નહીં આવે. બી સ્ટ્રક્ચરની અંદર સેમ થિંગ છે, તમે જુઓ, પોઝિટિવ ચાર્જ ઓન કાર્બન એટમ એન્ડ નેગેટિવ ચાર્જ ઓન ઓક્સિજન એટમ. શું ચેન્જ કરે છે ને એના પ્રમાણે તમારે ચેક કરવાનું થાય. સર ખબર કેમ પડે? એટલે ભાઈ સ્ટ્રક્ચર તું જો, 4 સ્ટ્રક્ચર તને જે આપેલા હોય ઓપ્શનમાં એ તું સ્ટ્રક્ચર જોઈશ એટલે તને ખબર પડશે કે લોકોએ ચેન્જ ક્યાં કરેલો છે. પાઈ બોન્ડ્સમાં ચેન્જ કરે છે, એની જોડે જોડે પ્લસ માઇનસ ચાર્જમાં ચેન્જ કરે છે, તો ચાર્જ બદલાવાથી કે ચાર્જ બદલાવાથી શું ફેરફાર થાય છે, તો કઈ જગ્યાએ ચેન્જ આવે છે, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ પ્રેક્ટિસ કરી હોય તો ખબર પડી જ જાય. થોડીક પ્રેક્ટિસ કરવી પડે ઇનિશિયલી. તો સી જે સ્ટ્રક્ચર છે એ સી સ્ટ્રક્ચરની અંદર તમે જુઓ કે શું આપેલું છે. આમ છે બોન્ડ એન, ડબલ બોન્ડ ઓ અને આમ છે, બરાબર. આના ઉપર પ્લસ ચાર્જ છે તો નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ છે ને કાર્બન ઉપર માઇનસ ચાર્જ છે, સો ઇટ ઇઝ રોંગ, બરાબર. પોઝિટિવ ચાર્જ ઓન કાર્બન is stable but negative charge on carbon is not stable comparatively, બરાબર. એટલે નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવ્યો અને કાર્બન ઉપર માઇનસ ચાર્જ આવ્યો, બરાબર. અને ઓપ્શન ડી ની અંદર તમે જુઓ તો ડી માં તો કોઈ પ્રોબ્લેમ જ નથી. હવે ડી માં કેમ પ્રોબ્લેમ નથી? જુઓ, ડી માં પાછો નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ છે એટલે તમને પાછું એવું થવું જોઈએ કે સાહેબ અહીંયા તો નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ છે, બરાબર, ડબલ બોન્ડ ઓ. ભાઈ નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ છે તો ઓક્સિજન ઉપર માઇનસ છે, તો આ બેની કમ્પેરિઝન કરવાની થઈ હવે તમારે. તો આ બેની કમ્પેરિઝન કરો તો મોર ઇલેક્ટ્રોનેગેટિવ ઉપર નેગેટિવ ચાર્જ છે અને લેસ ઇલેક્ટ્રોનેગેટિવ ઉપર
પોઝિટિવ ચાર્જ છે. આ બેની કમ્પેરિઝન કરો ત્યારે, રાઈટ. સો સી ઇઝ ધ આન્સર કે જેમાં કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે છે, તો એ કેવું કહેવાય? લીસ્ટ સ્ટેબલ. નાઇટ્રોસો ગ્રુપ આવતું હોય એ ટાઈપનું સ્ટ્રક્ચર છે, બરાબર. સો અગેન ઇન ધીસ કમ્પાઉન્ડ તમારે જે ચેક કરવાનું છે એ શું આવશે? અગેન સેમ મેટર. કાર્બન ઉપર કયો ચાર્જ છે, નાઇટ્રોજન અને ઓક્સિજન ઉપર કયો ચાર્જ છે, એ જ તમારે જોવાનું છે. હવે અહીંયા આગળ મોસ્ટ સ્ટેબલ કીધું છે. શું કીધું છે? મોસ્ટ સ્ટેબલ, બરાબર. તો ફર્સ્ટ કમ્પાઉન્ડ તમે જુઓ કે એન ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ, પછી બેન્ઝીન રિંગ છે એમાં સિંગલ ડબલ બોન્ડ છે, કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે, એન ડબલ બોન્ડ ઓ માઇનસ, અને એન ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ પણ નાઇટ્રોજન ઉપર કયો ચાર્જ છે? માઇનસ છે. તો એન ડબલ બોન્ડ ઓ માં નાઇટ્રોજન ઉપર માઇનસ ચાર્જ આવે કે નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવે? પ્લસ આવે ને. એક તો ઓલરેડી 4 બોન્ડ્સ ફોર્મ થઈ ગયા છે નાઇટ્રોજનના, તો ત્યાં માઇનસ ચાર્જ છે એ તો કોઈ રીતે પોસિબલ નથી, બરાબર. બી ઓપ્શન જુઓ તો બી ઓપ્શનની અંદર કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આપી દીધો છે. તો આપણે હમણાં જ વાત કરી, કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હોય તો એ કેવું કહેવાય? લેસ સ્ટેબલ કહેવાય. તો ઓપ્શન સી ની અંદર આપણે જોઈએ ઓપ્શન સી, ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ એન પ્લસ ડબલ બોન્ડ ઓ, આમ છે. અને અહીંયા આગળ ડબલ બોન્ડ એન બોન્ડ ઓ માઇનસ બોન્ડ ઓ માઇનસ, અને અહીંયા આગળ શું આવશે? પ્લસ ચાર્જ આવશે. આમ થઈ ગયું. નાઉ this is the most stable structure. એ તો પૂછ્યું છે. શું કામ મોસ્ટ સ્ટેબલ થાય? તો કે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ આવ્યો, મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે. કમ્પેરેટિવલી લેસ ઇલેક્ટ્રોનેગેટિવ ઉપર પ્લસ ચાર્જ આવ્યો. પછી અહીંયા ડબલ બોન્ડ છે એટલે અહીંયા સાયક્લિક રિંગમાં બધા જ કાર્બન છે એની ઓક્ટેટ કમ્પ્લીટ છે. ડબલ બોન્ડ એન ડબલ બોન્ડ ઓ નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ છે. તો આ કેવું થઈ ગયું? મોસ્ટ સ્ટેબલ. તમારો ક્વેશ્ચન તો એ ટાઈપનો છે, મોસ્ટ સ્ટેબલ સ્ટ્રક્ચર છે. પછી લાસ્ટ સ્ટ્રક્ચર જુઓ તો અગેન કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે છે. બોન્ડ એન ડબલ બોન્ડ ઓ માઇનસ પ્લસ ડબલ બોન્ડ અને અહીંયા માઇનસ. જે આ જે કાર્બન અને નાઇટ્રોજનમાં મોર ઇલેક્ટ્રોનેગેટિવ નાઇટ્રોજન છે, એટલે અહીંયા કમ્પેરિઝન કરો ત્યારે બરાબર છે. મોર ઇલેક્ટ્રોનેગેટિવ ઉપર નેગેટિવ ચાર્જ છે, અહીંયા પોઝિટિવ છે. પણ આ બેનું કમ્પેરિઝન કરો ત્યારે અહીંયા આગળ કયો ચાર્જ છે? માઇનસ ચાર્જ છે. ધેટ ઇઝ નોટ પોસિબલ, બરાબર. તો આ કેવું થઈ જશે? લેસ સ્ટેબલ. તો મોસ્ટ સ્ટેબલ કમ્પાઉન્ડ જે છે એ આ થશે સ્ટ્રક્ચર એમોંગ ઓફ ધીસ 4. Which one among the following carbocations has longest half life? અને તમને જે આપેલા જ કાર્બોકેટાયન, તો કઈ રીતે જજ કરશો? આ ટાઈપનો ક્વેશ્ચન હોય એમાં. The most stable carbocation or any compound which is more stable is having higher half life. બરાબર. હાફ લાઈફ વિશે તો હવે તમને આઈડિયા છે જ તે, કેમિકલ કાઇનેટિક્સ ચાલી ગયું તમારે. તો જે મોર સ્ટેબલ હોય, મોસ્ટ સ્ટેબલ કોણ છે? તો સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કેટાયન ઇઝ ધ મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાયન એમોંગ ધી ઓલ કાર્બોકેટાયન્સ. રિમેમ્બર ઇટ, બરાબર છે. એટલે એ તો મોસ્ટ સ્ટેબલ થશે તો કયું આવશે? ટ્રાયસાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાયન. ક્લિયર? જે મોસ્ટ સ્ટેબલ હોય એની તે લોંગેસ્ટ હાફ લાઈફ હોય. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ
for the energy required for heterolytic cleavage of indicated C bond Cl bonds forming carbocation. તો હું તમને પહેલા જે કહેવા માંગે છે ક્વેશ્ચનમાં એને હું એક વખત તમને શો કરી દઉં કે એક ઓપ્શન એ લીધો આપણે ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ Cl બરાબર આને X કીધું છે કહેવા એવું માગે છે કે આ જે C બોન્ડ Cl છે એને બ્રેક કરી દેવાનો છે આને બ્રેક કરી દઈએ એટલે Cl માઇનસ બનશે અને અહીંયા કયો ચાર્જ આવશે પ્લસ હિટ્રોલાઇટિક ક્લીવેજ બરાબર હિટ્રોલાઇટિક ક્લીવેજ ધેટ મીન્સ બોન્ડ જે છે એ બ્રેક થશે ત્યારે કોઈ એક એટમ normally more electronegative atom will get electron pair and another release electron pair. તો અહીંયા આગળ આ બોન્ડ છે એ બોન્ડનું ઇલેક્ટ્રોન પેર કોને મળ્યું ક્લોરીન એટલે Cl-1 અહીંયા પ્લસ ચાર્જ આવ્યો ડબલ બોન્ડ આમ આવ્યું. Now our question is which one energy required જે છે એનું શું કહે છે એનો ઓર્ડર જે છે એ કરેક્ટ ઓર્ડર તમને પૂછેલો છે તો જેમાં આ C બોન્ડ Cl બ્રેક થયા પછી જે કાર્બોકેટાયન બનતો હોય જેમ એ રેઝોનન્સને લીધે સ્ટેબલ થતો હોય એમાં કાર્બોકેટાયન ઇઝીલી ફોર્મ થાય. હલો બરાબર એટલે તમારે શું કરવું પડે આ C બોન્ડ Cl છે એ બ્રેક કરી દો એ બ્રેક કરી દીધો એટલે આવી પોઝિશન આવી તો અહીંયા આગળ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ પ્લસ ચાર્જ છે મીન્સ કે આ અહીં સુધી આ પ્લસ ચાર્જ જે છે એ શું થશે આને આપણે આમ લખવો હોય ને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ ઉપરથી બરાબર તો એ પ્લસ ચાર્જ આમ લખાય આમ પ્લસ ચાર્જ લખવો પડે મારે એટલે કે પ્લસ ચાર્જ છે એ આટલા કાર્બન ઉપર શું થઈ જશે રેઝોનન્સથી સ્ટેબલ થશે જેમાં પોઝિટિવ ચાર્જ છે એ સ્ટેબલ થતો હોય એ બોન્ડ બ્રેકિંગ ઇઝી હોય ધેટ મીન્સ it will having less energy to break the bond બરાબર એને ઓછી એનર્જી જોઈશે it required less energy. પછી અહીંયા આગળ પાછું કંઈક NH2 આપેલું છે તો એ સમજો કે આ NH2 જે છે એ NH2 સુધી આ વાત આવશે કારણ કે અહીંયા આગળ પ્લસ ચાર્જ આવશે તો આ નાઇટ્રોજન છે એ પણ લોન પેર આપી શકશે ને એ આપી શકશે લોન પેર બરાબર પણ જ્યારે સેકન્ડ સ્ટ્રક્ચર છે એ જોઈએ તો અહીંયા આગળ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ અને અહીંયા આગળ NH2 છે આના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ એવું હોય તો ડ્રો કરી દેવાના એક વખત આવું બધું કરવું પડે કામ તો કરવાનું શું થાય આ અહીંયા આવશે તો પોઝિટિવ ચાર્જ અહીંયા આવે ડબલ બોન્ડ અહીંયા આવ્યો આમ થાય અને અહીંયા આગળ આ જે છે એ આ બાજુ આવશે તો પોઝિટિવ ચાર્જ આના ઉપર આવશે જો સમજજો આખી મેટર જે છે એ હવે અહીંયા આવી ગયું તો પોઝિટિવ ચાર્જ અહીંયા આવ્યો આમ થયું ખ્યાલ આવે છે અને આ જે છે એ એના ઉપર આવશે ડબલ બોન્ડ અહીંયા ડબલ બોન્ડ NH2 અને પ્લસ ચાર્જ છે એ આમ આવ્યો તો આટલો પ્લસ ચાર્જ છે એ શું થશે ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે પોઝિટિવ ચાર્જ છે મીન્સ કે એના કારણે સ્ટેબિલિટી કેવી હશે વધારે હશે પણ આમાં તમે જુઓ તો આની અંદર શું થાય આ તો ખ્યાલ આવી ગયો પહેલા હું એને રિમૂવ કરી દઉં એટલે તમારે લખવું હોય તો લખી લેજો જો હવે આમાં શું થશે આ સ્ટ્રક્ચરમાં આમાંય તે રેઝોનન્સ તો થશે જ તે આમ છે આને આપણે
વાય કીધેલું છે. સપોઝ કે અહીંયા આગળ પ્લસ ચાર્જ આવી ગયો અને અહીંયા આગળ આમ NH2 છે. શું થાય? આ બાજુ આવશે ડબલ બોન્ડ, અહીંયા પ્લસ ચાર્જ ડબલ બોન્ડ અને NH2. હવે શું થશે? આ લોન પેર આમાં જઈ શકે કે ન જઈ શકે? આ પોઝિટિવ ચાર્જ સિંગલ બોન્ડ NH2 છે. નોટ પોસિબલ. શું થાય? તો કે આ ડબલ બોન્ડ નો ઇલેક્ટ્રોન પેર આમાં આવશે એટલે અહીંયા ડબલ બોન્ડ આવ્યું, અહીંયા ડબલ બોન્ડ આવે અને પોઝિટિવ ચાર્જ અહીંયા આવી ગયો. નોટ પોસિબલ. બરાબર. એટલે આની પહેલાનું જે સ્ટ્રક્ચર હતું એની કમ્પેરિઝનમાં આ લેસ સ્ટેબલ સ્ટ્રક્ચર થયું. That means it required more energy than C bond Cl જે X છે એમાં એના કરતા. અને અહીંયા ડબલ બોન્ડ હોય, ડબલ સિંગલ ડબલ, અને અહીંયા Cl છે, આ Z છે. આને બોન્ડ બ્રેક કરી દો. અહીંયા આગળ પ્લસ ચાર્જ આવ્યો, Cl માઇનસ. તો આમાં તો રેઝોનન્સ જ પોસિબલ નથી કારણ કે ડબલ બોન્ડેડ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો. That means Z required more energy or most energy as compared to Y, and so Z greater than Y greater than X. આવું થશે. રિક્વાયર્ડ એનર્જી કીધું તમને. બરાબર. કાર્બોકેટાયન ફોર્મ થાય એનાથી સ્ટેબિલિટીની વાત નથી પૂછી. બરાબર. ઇલેક્ટ્રોલાઇટિક ક્લીવેજ થી જે C બોન્ડ Cl બોન્ડ ફોર્મિંગ છે તો કરેક્ટ એનર્જી રિક્વાયર્ડ પૂછ્યું છે. તો રિક્વાયર્ડ ની અંદર Z છે એની સૌથી વધુ હશે. વિચ ઇઝ નોટ એરોમેટિક કમ્પાઉન્ડ. તો અહીંયા આગળ જુઓ. Here it is positive charge, double bond. આમ છે. તો અહીંયા આગળ સાયક્લિક સ્ટ્રક્ચરમાં ડબલ સિંગલ લોન પેર સિંગલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ પોઝિટિવ ચાર્જ મીન્સ કે ટોટલ 6 પાઈ ઇલેક્ટ્રોન કાઉન્ટ થઈ શકે કારણ કે સાયક્લિક કમ્પાઉન્ડમાં જે ઓલ્ટરનેટ ડબલ બોન્ડમાં સાથે લોન પેર જે છે તો એ કોન્જ્યુગેશનમાં છે તો એને પાઈ ઇલેક્ટ્રોન તરીકે કાઉન્ટ કરવાની જો કોન્જ્યુગેશનમાં હોય તો. એટલે 6 pi electron થાય છે. All the atoms are sp2 hybridized, so that's why it is aromatic. Which is not aromatic એ આપણો ક્વેશ્ચન છે. ઓપ્શન સી જોઈએ તો ડબલ બોન્ડ આમ થાય. તો અહીંયા આગળ now this is not aromatic પણ જો એમાં રેઝોનન્સ થતું હોય તો આ બોન્ડ બ્રેક થશે ને બોન્ડ બ્રેક થાય તો ઇલેક્ટ્રોન પેર આને મળે. શું મળ્યું? અહીંયા નેગેટિવ ચાર્જ અને અહીંયા ડબલ બોન્ડ, આ પોઝિટિવ ચાર્જ આમ થયું. now you can see that both the ring are aromatic. રેઝોનન્સ થી થશે ને આવું. તો બોન્ડ બ્રેક છે એ આ જ રીતે થાય. આ ટાઈપનો ક્વેશ્ચન છે એ સમટાઈમ પેલું બોન્ડ રોટેશન વાળો ફોર્મમાં પણ પૂછતા હોય છે. ત્યાં તમારે એટલું જ કરવાનું કે બોન્ડ બ્રેક કરી અને તમારે ચેક કરી લેવાનું કે એરોમેટિક થાય છે કે નહીં. સ્ટેબિલિટીના રિગાર્ડિંગ જ કંઈક ક્વેશ્ચન હોય છે કે રિક્વાયર્ડ એનર્જી જે છે એના ફોર્મ પહેલામાં હોય. તો આ ટાઈપનું બની જાય તો એમાં શું થાય? લેસ એનર્જી રિક્વાયર્ડ હોય કારણ કે આ મોર સ્ટેબલ છે તો ઇઝીલી બોન્ડ બ્રેક થઈ અને આ ટાઈપનું ફોર્મ બની જશે. નાઉ ધીસ ઇઝ એરોમેટિક. અહીંયા શું થાય? 6 પાઈ ઇલેક્ટ્રોન થઈ ગયા. અહીંયા કેટલા થઈ ગયા? 2 પાઈ ઇલેક્ટ્રોન. 3 phenyl ring, it is already aromatic compound. So option B is the only option. ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ અને ડબલ બોન્ડ O આમ થાય. Now for aromaticity
resonance is important and total 6 pi electron should be there. 4n plus 2 pi electron should be there. તો આપણે એને aromatic compound કહીએ. Now it is not possible in this compound. બરાબર. રેઝોનન્સ ની અંદર એટમ્સ જે છે એ એટમ્સ એની પોઝિશન ચેન્જ કરી શકતા નથી. એની પ્લેસ જે છે એ પ્લેસ એઝ ઇટ ઇઝ રહે. બટ ઇફ you are asked for tautomerism, then yes, there is. This is C double bond O, sp2 carbon, adjacent carbon, sp3 carbon, and it is having alpha hydrogen. This is also having alpha hydrogen. તો એ alpha hydrogen છે. શું થાય તો કે ડબલ બોન્ડ બ્રેક થશે એટલે એ ડબલ બોન્ડ આ બાજુ આવી જાય ને હાઇડ્રોજન અહીંથી હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ થાય. સોરી એની પ્લેસ છે એ ચેન્જ થાય છે. તો એટમ છે એની પ્લેસ ચેન્જ થઈ જાય છે. તો આનું જે સ્ટ્રક્ચર મોર સ્ટેબલ ટોટોમેરિક સ્ટ્રક્ચર જે આવશે એ કેવું આવશે જુઓ. આ પાઈ બોન્ડ છે એ અહીંયા આવી જશે અને એચ છે એ આ બાજુ આવી જાય એટલે O બોન્ડ એચ થઈ જશે. ઓકે. સેમ મેટર અહીંયા ડબલ બોન્ડ આવ્યો આ બાજુ આવી ગયો તો આ જે છે એ ડબલ બોન્ડ છે અહીંયા આવી જશે બરાબર. અને એચ જે છે એ આના ઉપર આવશે આમ છે O બોન્ડ એચ આમ થઈ જશે. This is resorcinol and this compound is more stable as compared to this one કારણ કે આ એરોમેટિક થઈ ગયું બરાબર. ખ્યાલ આવે છે. પણ આપણે એરોમેટિસિટીની અંદર રેઝોનન્સ છે એને કન્સિડર કરીએ છીએ. એટમનું ડિસ્પ્લેસમેન્ટ છે એને કન્સિડર નથી કરતા. અને ટોટોમેરિઝમ જે છે એ મોસ્ટલી આઈધર it is possible in acidic medium or in basic medium. તો એ ત્યાં વધારે પોસિબલ છે ટોટોમેરિઝમ જે છે એ. તો ટોટોમેરિક સ્ટ્રક્ચર આનું જો પૂછ્યું હોય તો આ સ્ટ્રક્ચર થશે ટોટોમેરિક સ્ટ્રક્ચર બરાબર. તો આ જસ્ટ આની જોડે એક ફિનોમિના છે એ એની સાથે કનેક્ટેડ હતી એટલે મેં આ વાત જે છે એ તમને કરી દીધી ને એનાથી તમે જુઓ કમ્પાઉન્ડ છે એ 1,3 ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન આપણને મળે છે બરાબર. એરોમેટિક છે પણ અહીંયા એરોમેટિક તરીકે કાઉન્ટ થાય નહીં કારણ કે હાઇડ્રોજનનું તમારે ડિસ્પ્લેસમેન્ટ ઓફ હાઇડ્રોજન એન્ડ ડિસ્પ્લેસમેન્ટ ઓફ એટમ્સ is not considered here બરાબર. Select the correct option for stability of following resonating structures. You have given 3 resonating structures. Let's see. રિંગ છે અહીંયા ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ છે અને બોન્ડ CH2 ઉપર પ્લસ ચાર્જ છે. It is known as X. It is Y. And Z is there. It is double single double bond O minus charge and bond CH2 plus. Now positive charge and negative charge is there, and in this structure there is no charge, and if there is no charge that structure is the most stable structure. So Y greater than. For these two structure you can see that negative charge on oxygen atom, positive charge on carbon atom, and phenyl ring, aromatic ring. So positive charge on carbon and negative charge on oxygen is
more stable as compared to negative charge on carbon. Okay, so y greater than x greater than z. Clear છે? બરાબર. તો એક તો આ ટાઈપની ફિનોમિના જે છે એમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. C સિંગલ બોન્ડ C બોન્ડ ડિસ્ટન્સ વુડ બી. તો તમને જે આપેલા છે 1 ની અંદર CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH ડબલ બોન્ડ CH2 CH3 bond CH double bond CH2 and CH3 bond CH3. C single bond C. Single bond. This is 1, 2 and 3. So in this compound resonance is there. So CH2 bond CH bond CH bond CH2. So partial double bond is there. Partial double bond. તો અહીંયા આગળ partial double bond આવ્યો. C single bond C આપણે તો જોવાનું છે mainly C single bond C. CH3 CH double bond CH2 in this compound hyper conjugation is there. Hyper conjugation. તો hyper conjugation તે શું થશે? ડબલ બોન્ડ છે એ આ સાઈડમાં આવશે. સી બોન્ડ એચ જે છે એ સી બોન્ડ એચ અહીંયા શું કરશે? ડબલ બોન્ડ. પણ કઈ ઇફેક્ટ વધારે હોય? રેઝોનન્સની. બરાબર. તો જેમાં ડબલ બોન્ડની ઇફેક્ટ વધારે હશે, સી સિંગલ બોન્ડ સી ની અંદર પાર્શિયલ ડબલ બોન્ડ થતો હશે, તો જેમ ડબલ બોન્ડ કેરેક્ટર વધતું જાય એમ બોન્ડ લેન્થ ડિક્રીઝ થાય. અને અહીંયા તો પ્યોરલી સી સિંગલ બોન્ડ સી છે. બોથ ધ કાર્બન્સ આર sp3 હાઇબ્રિડાઇઝ્ડ. સો 3 is greater than 2 થશે, કારણ કે હાઇપર કોન્જુગેશન કરતા રેઝોનન્સમાં ડબલ બોન્ડ છે કેરેક્ટરિસ્ટિક્સ વધારે હશે. એટલે 3, 2, 1 આમ આવશે. બોન્ડ લેન્થ જે છે એ કોની વધારે હશે? 3 ની, પછી 2 ને પછી 1. ક્લિયર? Hydrogen attached to sp3 carbon in cyclopentadiene can be easily removed as. આ ક્વેશ્ચન ડિફરન્ટ વે થી પૂછી શકાય. એમાં એસિડિક કેરેક્ટરિસ્ટિક્સ થી પણ પૂછી શકાય. શું કહે છે જુઓ. સાયક્લોપેન્ટાડાઇન. તો આ સાયક્લોપેન્ટાડાઇન છે. 4 કાર્બન્સ છે, ડબલ બોન્ડ છે. અહીંયા જે આ C બોન્ડ H છે એ કયા ફોર્મમાં રિમૂવ થાય? It may be removed as H plus or H minus or H free radical. પણ H plus કે H minus? તો કે H plus માં જાય તો શું થાય? If it is removed as H plus, that means it donate electron pair to the carbon atom and negative charge is there. Then total 6 pi electrons are there, and this now this is aromatic. What happened if H minus is released? So it remove with electron pair, and in that condition it is plus. Now this is anti-aromatic. It is anti-aromatic. The compound which is having all sp2 hybridized atoms with 4n pi electrons. તો 4n pi electrons હોય તો anti-aromatic થઈ જાય. તો આ તો anti-aromatic થઈ જાય. 4 pi electron છે. So it release with proton. H plus means proton. બરાબર. હાઇડ્રાઇડ આયન H minus, that means hydride ion. હાઇડ્રોજન મોલેક્યુલ, that means H2. અને હાઇડ્રોજન એટમ તો એ ફ્રી રેડિકલ ફોર્મ કરશે. તો કયું હોય? એરોમેટિક ઇઝ મોર સ્ટેબલ. એટલે H પ્લસ ના ફોર્મમાં રિમૂવ થાય તો આ એરોમેટિક બની જશે. એટલે તમને કમ્પેરિઝનની અંદર પણ આવું આપી દે કમ્પાઉન્ડ
તો આ શું થાય? ધીસ ઇઝ મોર એસિડિક એમ કહી શકાય, કારણ કે H પ્લસ રિલીઝ થવાથી શું થશે? મોર સ્ટેબલ કમ્પાઉન્ડ છે એ તમને મળે છે. પછી એ જ રીતે સોડિયમ સાથે રિએક્શન હોય એ ટાઈપનું પણ ક્વેશ્ચન છે એ આવે. તો સોડિયમ સાથે રિએક્શન થતી હોય, બરાબર, તો એ કોણ ફાસ્ટ રિએક્શન કરશે? તો એ ટાઈપનું પણ ક્વેશ્ચન છે એ આવી શકે. રેઝોનન્સ ઇઝ નોટ પોસિબલ ઇન, જોઈ લઈએ. રેઝોનન્સ ક્યારે પોસિબલ હોય? ઓલ્ટરનેટ ડબલ બોન્ડ હોય તો. આમાં છે ઓલ્ટરનેટ? નથી. સો આમાં પોસિબલ નથી, પણ રિમેનિંગ ઓપ્શન્સ છે એ આપણે ચેક કરી લઈએ. અને અહીંયા પોઝિટિવ ચાર્જ છે. નાવ યુ કેન સી ઓક્સિજન ઇઝ હેવિંગ 2 lone pairs. So lone pair, single bond and plus charge. So resonance is possible. CH2 double bond CH bond Cl. Whenever halogen is bonding with minus I effect group, then it can show plus M. ક્લિયર રહેજો. નોર્મલી આપણે હેલોજન છે એટલે માઇનસ આઈ ઇફેક્ટ ઇઝ મોર દેન પ્લસ એમ ઇફેક્ટ આમ જ લઈએ છીએ, કન્સિડર એ જ કરીએ છીએ, એ જ કરવાનું છે. પણ આવા જે કેસ છે એમાં ધ્યાન રાખવાનું કે આ જે આવ્યું એ કેવું આવ્યું? CH2 ડબલ બોન્ડ CH જે છે એ માઇનસ આઈ ઇફેક્ટ શો કરે, આઈ માઇનસ આઈ ઇફેક્ટ શો કરે, પણ એ પ્લસ એમ એ શો કરી શકે છે. તો એ આવી કન્ડિશનમાં શું કરશે? પ્લસ એમ ઇફેક્ટ શો કરશે, રાઈટ? એટલે આ લોન પેર આપશે આમ. ક્લિયર? અને હા, અહીંયા સલ્ફર છે એન્ડ નેગેટિવ ચાર્જ. Sulfur is having vacant d orbital. So back bonding, you can say back bonding is there. શું થશે? આ ઇલેક્ટ્રોન પેર, નેગેટિવ ચાર્જ, સિંગલ બોન્ડ એન્ડ વેકેન્ટ ડી ઓર્બિટલ. રેઝોનન્સની પોસિબિલિટી વાળો જે હતું એની અંદર પણ આપ્યું હતું સિસ્ટમમાં. નેગેટિવ ચાર્જ, સિંગલ બોન્ડ, વેકેન્ટ ડી ઓર્બિટલ. Then resonance is possible. So in these 3 compounds resonance is possible, and in this compound resonance is not possible. Which of the following is not acceptable as a resonating structure? Let's see. CH2 minus bond N bond H double bond O plus, બરાબર? તો 4 બોન્ડ છે, અહીંયા પ્લસ ચાર્જ છે, અહીંયા માઇનસ ચાર્જ છે, બધાનું ઓક્ટેટ કમ્પ્લીટ છે, બરાબર? સો યસ ઇટ ઇઝ પોસિબલ, બરાબર? પછી CH2 સપોઝ કે આ જે છે અહીંયા આવી જાય, આ અહીંયા આવી જશે, તો CH2 ડબલ બોન્ડ N બોન્ડ H બોન્ડ O માઇનસ, તો અહીંયા પ્લસ ચાર્જ રિમેઇન એઝ ઇટ ઇઝ, આમ થઈ જશે. સો ઇટ ઇઝ ઓલ્સો પોસિબલ. બટ what do you think about this? CH2 double bond N double bond O and bond H. OMG, oh my god, what happened? Nitrogen is having 5 bonds and it is not possible. So this is not the correct structure. આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આવું પોસિબલ જ નથી, કારણ કે 5 બોન્ડ્સ ન થાય. નાઇટ્રોજન પાસે ડી ઓર્બિટલ તો છે નહીં. કરેક્ટ ડાયપોલ મોમેન્ટ ઓર્ડર ઇઝ, તો કરેક્ટ ડાયપોલ મોમેન્ટ માટે Cl અને CH3, તો આ ઓર્થોક્લોરોટોલ્યુઇન, મેટા ક્લોરોટોલ્યુઇન અને
પેરાક્લોરોટોલ્યુઇન. તો અહીંયા આગળ નોર્મલી તો એમ કહેવું જોઈએ કે જો બોન્ડ એંગલ પ્રમાણે જોવા જઈએ તો ઓર્થોવાળો છે એ હાયર હોય, પછી મેટા ને પછી પેરા. પણ અહીંયા આગળ પેરેલલ આપણે જે ફિનોમિના છે એને પણ જોવી પડશે કે અહીંયા આગળ હાઇપર કોન્જ્યુગેશન ઇઝ પોસિબલ. તો હાઇપર કોન્જ્યુગેશન થશે તો એ હાઇપર કોન્જ્યુગેશનને કારણે શું થાય? ચાર્જ ઇન્ક્રીઝ થશે. તો એ ચાર્જ જે ઇન્ક્રીઝ થશે તો અહીંયા આગળ CH3 છે તો C બોન્ડ H શું કરશે? એ C બોન્ડ H નો બોન્ડ બ્રેક થશે એટલે અહીંયા ડબલ બોન્ડ આવશે, આ ડબલ બોન્ડ આવશે, તો આ ડબલ બોન્ડનું ઇલેક્ટ્રોન પેર આ બાજુ આવશે તો અહીંયા નેગેટિવ ચાર્જ આવતો જશે. બરાબર. તો C બોન્ડ Cl તો નોર્મલી એ જ રીતે આવશે ને આમ, અને એમાં શું થશે? ઇન્ક્રીઝ થશે, નેગેટિવ ચાર્જ ઇન્ક્રીઝ થશે, અને ચાર્જ ઇન્ક્રીઝ થાય તો ડાયપોલ મોમેન્ટ ઇન્ક્રીઝ થાય. તો અહીંયા આગળ ટુ ઇફેક્ટ્સ, હાઇપર કોન્જ્યુગેશન એન્ડ પ્લસ I ઇફેક્ટ. સેમ થિંગ, હાઇપર કોન્જ્યુગેશન and plus I effect, but plus I effect is less than. અહીંયા plus I effect કેવી હશે? લેસ હશે. એટલે અહીંયા આગળ બંને હશે. ઓકે, what do you think about this when meta position methyl group is on meta position? તો મેટા પોઝિશન ઉપર જ્યારે હશે તો એની હાઇપર કોન્જ્યુગેશનની ઇફેક્ટ આના ઉપર નહીં આવે. ક્યારે? મેટામાં હશે. તો જ્યારે કોઈ પણ ગ્રુપ મેટામાં હોય ને તો એની પ્લસ એમ કે માઇનસ એમ ઇફેક્ટ એ શો ન કરે, ત્યારે એ I ઇફેક્ટ જ શો કરે. ક્યારે? મેટામાં. બરાબર, રિમેમ્બર ઇટ. તો મેટા પોઝિશનની અંદર ઓનલી પ્લસ I. તો પ્લસ I ને કારણે તે ઇન્ક્રીઝ તો થશે ચાર્જ, પણ એ એટલો બધો મોટો નહીં હોય, એટલે પોલારિટી ઇન્ક્રીઝ થશે, પણ સૌથી મેક્સિમમ પોલારિટી ઇન્ક્રીઝ થશે એ ઓર્થોવાળામાં થશે. બરાબર. ફર્સ્ટને શું કીધું છે? P. સો P ગ્રેટર ધેન આ P, Q એન્ડ R. તો P ગ્રેટર ધેન R ગ્રેટર ધેન Q આમ થશે. ક્લિયર છે? બરાબર. Arrange the following compounds in decreasing order of their dipole moment. CH3CH2NO2, CH3CH2NH2, CH3CH2F and CH3CH2CN. આમ આપેલું છે. ઓકે, this is 1, 2, 3 and 4. તો આની અંદર કરેક્ટ ઓર્ડર ઓફ ધી ડાયપોલ મોમેન્ટ, ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ ધી ડાયપોલ મોમેન્ટ. તો અહીંયા આગળ બધામાં કોમન છે પ્લસ I. તો જે કોમન છે એને જોવાની જરૂર નથી, જે કોમન નથી એને ચેક કરો કે આ બધામાં ડિફરન્ટ ગ્રુપ કયા કયા છે? NO2, NH2, F, Cl. એન્ડ ઓલ ધીઝ 4 ગ્રુપ્સ આર ઓફ માઇનસ I ગ્રુપ. કેવા છે? માઇનસ I. then check the strength of minus I group. કેમ? તો કે minus I group, that means it withdraw electron towards itself. તો ત્યાં ચાર્જ, નેગેટિવ ચાર્જ ઇન્ક્રીઝ થશે, નેગેટિવ ચાર્જ ઇન્ક્રીઝ થશે તો પોલારિટી ઇન્ક્રીઝ થશે, તો ડાયપોલ મોમેન્ટ ઇન્ક્રીઝ થશે. આ ક્લિયર છે? એટલે જે the group which is having more strength of minus I ઇફેક્ટ, બરાબર. તો એના માટે શું થશે? આ 1 જે NO2 નાઇટ્રો, તો માઇનસ I ઇફેક્ટ નાઇટ્રો છે એની વધારે હોય, હાઈએસ્ટ હોય, તો શું થશે? 1 એમાં પોલારિટી મેક્સિમમ હશે, તો ડાયપોલ મોમેન્ટ પણ એની મેક્સિમમ હશે. બરાબર. પછી નેક્સ્ટ કયું આવે? સાઇનાઇડ આવે, એની માઇનસ I ઇફેક્ટ વધારે હશે. પછી કોની વધારે હશે? NH2 ની, એટલે સેકન્ડ. અને પછી પછી કોની હશે? હેલોજનની. પછી કયું હશે?
ફ્લોરિન અને NH2 ગ્રુપ છે તો ફ્લોરિનની વધારે હશે અને પછી NH2 ની. બરાબર. તો માઇનસ આ ઇફેક્ટનો ઓર્ડર છે એ તમને સિમ્પલી યાદ હોય તો વાંધો ન આવે. તો અહીંયા આગળ મોસ્ટલી આપણે પ્લસ આઈ માઇનસ આઈ ઇફેક્ટ, રેઝોનન્સ, પ્લસ એમ માઇનસ એમ, એરોમેટિસિટી જે છે એ, અને છેલ્લે ડાયપોલ મોમેન્ટના રિગાર્ડિંગ પણ આપણે ક્વેશ્ચન્સ છે એ કરી લીધા. બોન્ડ લેન્થને રિગાર્ડિંગ ક્વેશ્ચન્સ છે એ કર્યા. બરાબર. તો એ અહીંયા આગળ ક્વેશ્ચન્સ છે એ પણ કર્યા, થોડી ઘણી થિયરી છે એ પોર્શન પણ લીધો. તો આ જે કંઈ પોર્શન છે એ અહીંયા આગળ આપણે કમ્પ્લીટ કરીએ. આઈ હોપ કે સમજાણું હશે બધાને. ખાસ કરીને આપણે ક્વેશ્ચન કર્યા ત્યાં તમારા ડાઉટ્સ જે કાંઈ હોય તો એ સોલ્વ થઈ ગયા હોય. ઓકે, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ, ડુ હાર્ડ વર્ક, ડુ પ્રેક્ટિસ.